હવે આ મીઠાનું કઈ કરવું પડશે હો. હું છું એલા મીઠો હજી 1 મહિનો રહેવાનું કહેતો તો. અરે આ મીઠો જીવવાનો હરામ કરી નાખશે. હવે આને છે ને ગમે એમ કરીને તો કાઢવો તો પડશે જ. બસ તમે એ બોલે રાખો, કાઢવાનું કઈ નામ જ નથી લેતું. એવું છે ને? હા તો તું હવે જો આ રાજાનો જલવો. જલવો. માસા તમે? હા, મને નીંદરમાં હાલવાની આદત છે. 2 મહિનાથી હું અહીંયા છું. તમે કોઈ દી આવું તો નથી કર્યું? ઈ મને 2 મહિના પછી જ આવું થાય છે. ઓહ ઠેક, હારું તો મને ઊંઘ આવે છે, સૂઈ જાઉં છું. શ્યાં હોયના પડ્યા જ રાખે છે. બીજાના ઘર ભાગો તો આવું જ થાય. હું તો પરેશાન થઈ ગયો છું, પણ આ મહેમાનને તો કઈ અસર જ નથી. અરે મહેમાન નહીં, મગજનો દર્દ છે, ખબર નહીં ક્યારે જાહે. અરે જો આ વિયો જાય ને તો હું ભગવાનને 2 કિલો લાડવા છોડો અને હું 2 કિલો પેંડા. જો મહેમાન તો જવાનું નામ નહીં લે એવું લાગે છે. પપ્પાને મારીને કાઢવી તું, એવું ન કરાય. એલા સીધો જાય તો જવા દેવાય. પણ જવાનું ક્યાં નામ જ લેશું. મમ્મી તમે? અરે આ જવાનું નામ જ લઈ લે તો શું કરવાનું છે? એલા પણ આ મીઠો ક્યાં છે? એ ધાબા ઉપર ગયો છે. કેમ? જા પૂછશે. એલા પણ એટલી દાઈ શું લેવા કરે છો? દાઈ જ કરે ને, કેવો સવાલ પૂછે છો? હવે તો એક જ પ્લાન છે. હું? અરે 1 મિનિટ. મારીને કાઢવાનો. હવે ઈ કરવું પડશે. સૌપ્રથમ આપણે મીઠાને કહેવું કે ભાઈ તારે હવે જવું જ પડશે. જો નો જાય ને તો પછી આપણે એક તો પ્લાન સેટ તે મારીને કાઢવાનો.